નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। પોલીસ બંદોબસ્ત સાથે જેટકોનો જમીન પર દબદબો। જમીન માલિકની લેખિત સંમતિ વગર ખાનગી જમીન પર વીજ ટાવર ઊભો કરાતા તંત્ર સામે ગંભીર પ્રશ્ન। हाँ जी, હું એચ રાણા કાર્યપાલક ઇજનેર જેટકો જીબીમાં બાંધકામ વિભાગમાં છું અને વડોદરા બેસું છું। અને આ જે ટાવર 66 કેવીનો ઊભો કરવામાં આવે છે એ કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ઊભો કરવામાં આવે છે। અને છેલ્લા 3 વર્ષથી જે કામ બાકી હતું, એક જ ટાવરના લીધે આખી લાઈન બંધ હતી અમારી। આ એક ટાવર કરીને કામ પૂરું કરીશું તો કિસાન સૂર્યોદય યોજનામાં આજુબાજુના બધા ગામડાઓને જે દિવસના પાવર આપવાનો છે તે અમે આપી શકીશું। અને એના માટે આ કામ માટે અમે કલેક્ટર ઓફિસમાં સંપર્ક કરી અને કલેક્ટર સાહેબની પરમિશન મેળવી છે। એસપી ઓફિસમાં અને પોલીસ પ્રોટેક્શન માટે એપ્લિકેશન આપીને ત્યાંથી પોલીસ પ્રોટેક્શન મેળવ્યું છે અને એમાં કામ થઈ રહ્યું છે। અને જે તે વ્યક્તિને ઘણું બધું સમજાવ્યું છતાં માનતા નહીં હતા, એટલે અમારે પોલીસ પ્રોટેક્શન હેઠળ કામ કરવું પડે એવું છે। એટલે અત્યારે કામ ચાલુ છે અને એ કામ પૂરું કરી અને કિસાન સૂર્યોદય યોજના હેઠળ લાઈન ચાલુ કરવાનો અમારી ગણતરી છે। અંદાજિત કેટલા કેવીની લાઈન નખાઈ રહી છે? આ 66 કેવીની લાઈનનું કામ ચાલુ છે અને 66 કેવીની લાઈન આ ટાવર થઈને એના વાયરિંગ કમ્પ્લીટ થાય પછી ચાલુ થશે। તો આ લાઈન હેઠળ કેટલા પરિવારોને લાભ મળશે? આજુબાજુના જેટલા ગામો છે અને એમાં જે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત એ લોકોને જે દિવસના પાવર આપવાનો છે એ સ્કીમ આ લાઈન ચાલુ થયા પછી આ લોકોને મળશે। હાલ અને કોઈ છેલ્લા 3 પ્રોજેક્ટ વર્ષથી જે અટકેલું છે કામ એ અત્યારે અમે હાથ પર લઈ રહ્યા છે અને એ કામ ત્યારે આ પૂરું થયા પછી લાઈન ચાલુ થશે અને કિસાન સૂર્યોદય યોજનામાં આજુબાજુના ગામોને બધાને લાભ મળશે। હાલ કોઈ પ્રોજેક્ટ કરો? કેટલા ગામ આપના કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવે કિસાન છે? સૂર્યોદય યોજનામાં તમારા દાહોદ અને આજુબાજુના બધા વિસ્તારને અમે આવરી લીધેલો છે, પણ આવી બધી જે લાઈનોના કામ અટકી ગયા છે તે પૂરું કરીશું તો જ એમને આ કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળશે। હા, આજ રોજ અમારા 115 નંબરના સિટી સર્વેમાં જેટકો કંપનીવાળા જબરજસ્તીથી આવીને ટાવર નાખી રહ્યા છે। અમે જાણતા પણ નથી, અમે મંજૂરી પણ નથી આપી અને વળતર પણ અમે નથી નાખી। અમે બાઉન્ડ્રી કરી તે તોડીની અંદર ભરાયા છે અને મેં વિરોધ કરું તો તમારી ભાષા સુધારો, એ તો કલેક્ટરે કીધું છે। આ ટ્રાઇબલ એરિયા છે, એમાં આ જેટકો કંપનીવાળાને કોઈ લાગે વળગે અંદર હોતું નથી અને જબરજસ્તીથી એમ કે તમે જો નહીં બાંધવા દો તો અમે તમને પકડીને લઈ જશું અને કાયદેસરની કાર્યવાહી કરશું। તો આ જગ્યા અમારી છે ને આ સિવાય કોઈ પણ જગ્યા અમારી છે નથી। તો હું આની અંદર ખેતી કરું છું, હું ખેતી ક્યાં કરીશ? 66 કેવીની લાઈન અને ત્યાર પછી 200 કેવી 20 કેવીની લાઈન પસાર કરશે તો એમાં તમે એક ઢોર કે તમે નજીક ઊભા પણ નથી રહી શકતા। એટલે મારી તો આ જગ્યા આખી બધી જતી રહેવાની છે, એટલે મારે એમને આપવી જ નથી। હવે અંદાજિત કેટલી જમીન જાય છે આનામાં આપની? બસ ભલે ટાવર આટલો નાખ્યો છે પણ આટલી કેવીની લાઈન છે એટલે આખી તમામ જગ્યાએ અસરગ્રસ્ત થાય છે। એમાં કોઈ જમીન લઈ પણ ના શકે કે નહીં ઢોર પણ ના ભરાઈ શકે। એટલા ખતરનાક પેલું એની વોલ્ટેજ એટલા બધા છે। આપની સરકારે કલેક્ટર સાહેબ સાંભળ્યું હતું? હા, સાંભળ્યું તો અમે કીધું અમને વળતા કે તો તમને આપવા તો કે છે, બસ એટલું કીધું ને બીજે દિવસે ઓર્ડર કરી દીધો। એટલે ત્યાં પણ એમને કઈ મિલી ભગત હશે અને પોલીસવાળા પબ્લિક માટે છે કે નહીં કે જેટકો કંપનીવાળા માટે? જ્યાં હોય ત્યાં બધે બસ જબરજસ્તી જે જમીન પડાવવાની વાતો કરો છો। યોજના બનાવો અને અહીંયા તળાવની આ નદી કિનારે પણ જગ્યા છે તો એમને આજ કેમ જોઈએ છે? અને છેલ્લા 7 વર્ષથી આ કામ કરી રહ્યા છે। આખો સ્ટાફ બદલાઈ ગયો, ફરી બીજો નવો આવ્યો। આ તળાવ આ નદી કિનારે છે તો કેમ નથી જતા? જમીન પડાવવાની વાતો કરે છે। આપનું નામ? ડામોર શોભનાબેન ગલાભાઈ। જાલોદથી દાહોદ જતા હાઈવે રોડ સાથે અડીને આવેલી સિટી સર્વે નંબર 115 પર આવેલી શોભનાબેન ડામોર તથા તેમની પરિવારની વડીલોપાર્જિત કરોડોની કિંમતની ખાનગી જમીન પર જેટકો કંપની દ્વારા જમીન માલિકની કોઈ પણ લેખિત સંમતિ લીધા વગર 66 કેવી ક્ષમતાઓનો અંદાજે 8 મીટર લંબાઈ પહોળાઈ અને આશરે 20 મીટર ઊંચો વીજ ટાવર ઊભો કરવાની કાર્યવાહી હાથ ધરાતા મામલો ગંભીર વિવાદમાં ફેરવાયો છે। આ સમગ્ર કામગીરી દરમિયાન જેટકો કંપની પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર આવી હતી અને પોલીસ પણ ત્યાં ઉપસ્થિત હતી। ખાનગી માલિકની જમીન પર લેખિત સંમતિ વિના પ્રવેશ કરી બાઉન્ડ્રી તોડી ટાવરનું બાંધકામ શરૂ કરવું કેટલું કાયદેસર છે તે અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। જમીન માલિક દ્વારા કલેક્ટરની લેખિત મંજૂરી કે અધિકૃત ઓર્ડર રજૂ કરવાની માંગ કરવામાં આવી હોવા છતાં કોઈ લેખિત દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો ન હતો અને માત્ર કલેક્ટરનો હુકમ છે
એમ કહી પોલીસની હાજરીમાં કામગીરી આગળ ધપાવવામાં આવી હતી. જમીન માલિક દ્વારા વિરોધ નોંધાવતા પોલીસ દ્વારા સરકારી કામગીરીમાં અડચણ ન ઊભી કરવા સૂચના આપવામાં આવી હતી, જેને લઈ પોલીસ બળના દબાણ હેઠળ ખાનગી જમીન પર સરકારી યોજના અમલમાં મૂકવામાં આવી હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. આ ઘટનાએ ખાનગી મિલકતના બંધારણીય અધિકાર સામે સરકારી સત્તાના દુરુપયોગ અંગે ચર્ચા જગાવી છે. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.